થઈ ગયું છે ચેકઆઉટ. જો હાઈલા આવે છે, સામાન ચડવા માંડ્યો છે. મસ્ત સામાન ચડી ગયો. અમે એક પહેને અહીંયા અમારી નીચે હોટલ હતી અને આવા કંઈક સુંદર અદ્ભુત નજારા અહીંયા મસૂરીમાં જોયા છે. હા મસ્ત. આવો કંઈક હાલ છે આજનો. કોટ પોટ પહેરીને રેડી થઈ ગયા છે બધા. હવે જઈએ છીએ ઋષિકેશ માટે. અહીંયાથી ઋષિકેશ જશું, કંઈક ગોતશું, પછી મળીએ ઋષિકેશમાં. આવે ઋષિકેશ પૂગી ગયા છીએ. તો સુટકેસો દોડાવી જાય છે બધે. જો કોઈને ઊભી નથી રહેતી કારણ કે ઢાળ છે. આમ કમ્પ્લીટ થઈડી આવે છે. જો એટલે આમાં હાઈલે રાખવાનો આપણે ખાલી વજન, પણ રિટર્નમાં કેવરાવ છે કારણ કે રિટર્નમાં ઢાળ ચડાવવાનો થાય. અત્યારે તો ઉતારીએ છીએ. હવે એવું છે એના રસ્તા બંધ કરી દીધા છે, ટ્રાફિક ફૂલ છે અને નીચે કંઈક હોબાળો ચાલુ છે. એટલે હવે અમારે આશ્રમ સુધી હાલીને જવાનું છે. આશ્રમ છે 1.5 કિલોમીટર. એટલે હવે હાલ્યા જઈએ સામાન લઈને, જોઈએ શું થાય છે. રિક્ષામાં બેસીને આશ્રમે આવી ગયા છીએ અને અમારો આશ્રમ છે એકદમ આમ જો અહીંયા છે ગંગા ઘાટ. આખો ગંગા ઘાટ જો એકદમ ક્લીન વોટર. હા ભાઈ શું લોકેશન છે આશ્રમનું. આ છે આપણો આશ્રમ, સ્વામિનારાયણ આશ્રમ. જો આ ખૂણા ઉપર છે ને એ જ. જો આ રિક્ષામાં સામાન ભરેલો છે અમારા 20 લગેજ બધા એમાં છે. એટલે અહીંયા ગંગા ઘાટ છે ને ગંગા ઘાટે જ અમારો આશ્રમ છે. આ લોકેશન એક નંબર લોકેશન. જો છોકરાઓ પતંગ ચગાવે છે મસ્ત. તો ખાઈ પીને થઈ ગયા છીએ રેડી. લંચ લઈ લીધો અમે. અહીંયા જમવાનું હતું અવેલેબલ, એટલે 3:51 દઈ છે બપોરની જમવાનું. બધા જો મસ્ત પાણી છે. જો મસ્ત મજા જ આવે. આખો વ્યૂ જો ફૂલ ઠંડુ પાણી, બરફ જેવું પાણી છે. મસ્ત મજા આવે એવી વાતાવરણ છે. આશ્રમ હાવ કાંઠે છે. જો પાછળ તમને દેખાતું છે સ્વામિનારાયણ આશ્રમ. હાવ પાછળ આશ્રમ છે, એની બાજુમાં નદી હાલી જાય છે અને ઘાટ છે. જો બધાની કરે છે ઘાટમાં, ગંગામાં. જો તમને દેખાતા હશે બધા. બહુ છે, બહુ મસ્ત આશ્રમ મળ્યો છે. બહુ મસ્ત વાતાવરણ છે, ફૂલ ઠંડુ પાણી છે. મજા જ આવે. અંદર પગ બોડીને હું બેઠો હતો હમણાં. મજા લેવાની છે અહીંયા. જો પગ ભીના કરીને બેઠા છીએ, મજા જ આવે છે. જો આમ બધા જો મજા જ આવે છે. જો ફ્લો જાય છે સારો એવો ને પાણી છે આમ બરફ જેવું ફૂલ. જો એકદમ ક્લિયર પાણી, આમ તમને પગ ચોખ્ખા દેખાય. જો જાય છે બધા. 5 વાગ્યા છે, 5-6 વાગ્યા લગન હોતા રહેવું. પછી પાછા ઉઠીને પાછું ગંગા ઘાટ આટો મારશું. આજનો દિવસનો ક્યાંક છે ફ્લો. જ્યારે ગંગા આરતીમાં આવી ગયા છીએ. જય देवभूमि तीर्थभूमि उत्तराखंड योग नगरी ऋषिकेश मुनि की रीति में आपका हार्दिक स्वागत है। हरे ओम हवे राजानां अस्तु दाशावेरग्रुं सर्वगणगुंसस्ताय आत्मा सानि पराजा सानि पाशु सानि लोकासन्याभागमनिगमाः शारद्भावे जजिये लाजिया माया जानता देवास्तानि धर्माणि पराथमान्या सन्ना
તે હાના મિત્રો પાછળ ગંગા આરતી પૂરી થઈ ગઈ છે. ગંગા આરતી લીધી જવા માટે જો બેહે છે. સામે જો ગંગા આરતી લીધી છે. મોબાઈલમાં દેખાડો દેખાય એમ વ્યૂ આખો કમ્પ્લીટ ગંગાનો મસ્ત. પુલ એ બહુ મસ્ત છે, શણગારેલો છે ભાઈ. લાઇટિંગ વાઇટિંગ એમ છે. આખો ગંગા ઘાટ છે, બહુ મોટો ઘાટ છે. તો ભાઈ નીકળી ગયા છીએ, પતી ગયો છે આજનો દિવસ. હવે અમે જમવા માટે મારી લીધો અહીંયા ઘાટ ઉપર 12 લગભગ કિલોમીટર જેવું હાલી લીધું ને હવે જાય છીએ. તમને થોડું થોડું દેખાતી હશે ઇનસાઇડ. હવે અમે એમાં જમવા માટે જઈએ છીએ. ફાઇનલી પ્રસાદી લઈ લઈએ, સાંજની પ્રસાદ ગ્રહણ કરી લઈએ. કાલ સવારમાં મળીએ ગંગા ઘાટે. 10:30 વાગ્યા છે, કેટલા 10:30 અને અમે પાછા નીકળી ગયા છીએ ગંગા ઘાટે. માણસો થોડું થોડું બેઠું છે ઘાટે. આ બાજુ છે દેખા, જો આ બાજુ જો થોડુંક બેઠું છે. આજે બહુ ભક્તો થાય છે, રેવા દો ને. પાણી હેલું જાય છે ગંગાનું. મજા કરવા જ આવ્યા છીએ. હવે ઓલા પુલ ઉપર જવાની વાત છે. બધા એમ કહે છે પુલ ઉપર જવું છે, જોઈએ હવે પૂગ્યા કે નહીં. બરોબર 10:30 થયા છે. ખાધું તો ભરપેટ, એટલે બધું એમનું ભર્યું છે. હાલવા નીકળ્યા છે. અત્યારે સુધી અમે મીંડી રમતા હતા. અત્યારે હવાની રીતે ટલ્લા મારે છે. જો એક ટલ્લા મારે. જો એકની વાડ છે, એ આવે એટલે ડાયરેક્ટ ચડી જાય, હાલતા થઈ જાય. આવી વાત છે અત્યારે. બાકી વાતાવરણ મસ્ત છે. પવન બહુ ઠંડો છે નહીં, થોડો થોડો ઠંડો છે. એટલું બધું ઠંડુ છે નહીં કાંઈ. એટલે વાતાવરણ સારું છે, કારણ કે ઓલામાં જેટલી ઠંડી અહીંયા કંઈ છે નહીં. તો વાગી ગયા છે, અમે પહોંચી ગયા છીએ હાલતા હાલતા જાનકી સેતુ. આવો છે કે જાનકી સેતુ જે પુલ આગળ તમે વ્લોગમાં દેખાણો છે દૂરથી લાઇટિંગ વાળો, એ છે આ જાનકી સેતુ. આવું છે જાનકી સેતુ. અને આગળ આ દેવાયત ખવડની શાયરી હાલે છે. જો અહીંયા બધા પોડિયા છે બધી જગ્યાએ આવવાના. અને હવે જાય છે આવ્યા જાય છે. પુલ પાર કરવો છે ઓલી બાજુ. કઈ થાય છે કે પાછું ઓલમોસ્ટ પૂરો કરવા આવ્યા છે સેતુ. એક મસ્ત કોન્સર્ટ જેવું હાલે છે અને ગુજરાતી ગીત હાલે છે ગરબા ભાઈ. તો એ ગરબાની મજા લેવા અમે પહોંચવાના છીએ ને, યાદ આવું જ છે. અને ડિસ્કો કરે છે બધા કન્ટિન્યુ, એટલે અમે ડિસ્કો કરવા જ માટે જઈએ છીએ. મજા જ કરી લેવાની વાત છે. તો આ છે SRK ગ્રુપની ઇવેન્ટ છે. ગંગા ઘાટે ઇવેન્ટ થઈ છે ભાઈ. બાજુમાં ગંગા હેલી જાય છે ને અહીંયા ઇવેન્ટ છે.